ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે ઐતિહાસિક શિવ મહાપુરાણ કથામાં જ્યાં એક તરફ ભક્તિનો પૂર જોવા મળ્યો હતો તો બીજી તરફ સેવાની સરવાણી વહેતી પણ જોવા મળી હતી। અનેક ભક્તો દ્વારા અર્થદાન સાથે જ અન્નદાન અને શ્રમદાન પણ કરવામાં આવ્યું હતું। દરમિયાન પાંડેસરાના એક ગ્રુપ દ્વારા શિવ ભક્તો માટે 400 લીટર દૂધનું દાન કરવામાં આવ્યું હતું। ગ્રુપના સભ્યોએ કહ્યું હતું કે જ્યારે શિવને પામવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચી રહ્યા છે ત્યારે દરેક પોતાની સક્ષમતા મુજબ દાન કરવું જોઈએ અને એ ભાવ સાથે જ આ વિચાર આવ્યો અને 400 લીટર દૂધનું દાન કરવામાં આવ્યું। નમસ્કાર મિત્રો, આપણે હજી ખરવાસા ખાતે જ્યાં પંડિત શિવર મિશ્રાજી અહીંયા આવેલા છે અને એમની કથા પુરાણ ચાલુ છે। આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે અહીં આપણે ચાનો જે પંડાલ છે કે ચાનો પંડાલ જે કન્ટિન્યુ 24 કલાક શરૂઆતથી લઈને ચાલુ હતો તો ત્યાં અહીંયા ઊભા છે અને ત્યાં એક અન્ય જે ભાઈ ભક્તો છે તેમના તરફથી એક ચાનું દાન આપવામાં આવેલું છે, દૂધનું દાન આપવામાં આવેલું છે અને આપણે એમને મળીશું અને વાતચીત કરીશું કે એ ગ્રુપ કયું છે અને કેવી રીતનું એમનાથી આયોજન કરવામાં આવ્યું એમનાથી। જી, તમારું નામ? મારું નામ આબા પાટીલ છે। જી આબા, કઈ રીતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું આજે? પહેલાં તો સૌથી પહેલાં 100 શિવભક્તોને શ્રી શિવાય નમસ્તુભ્યમ। અમારું પાંડેસરા વિસ્તારનું ગ્રુપ છે। અમે જોતા છે કે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવે છે, ચા પાણીની વ્યવસ્થા થાય છે। તો અમારા જે ગ્રુપ છે એમને વિચાર્યું કે આટલું મોટું કાર્ય થતું છે તો આપણું બી કંઈ નાની અહીંયા યોગદાન થવું જોઈએ, એના માટે અમે અહીંયા દૂધનું યોગદાન કરેલું છે। આ જે દૂધનું યોગદાન કરવામાં આવ્યું બરાબર, તો એટલે વિચાર કેવી રીતે આવ્યો તમને કે ભાઈ દૂધનું જ યોગદાન કરવાનું છે એમ? તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને અહીંયા શિવને માનવાવાળા લોકો ઉપવાસ વધારે કરતા છે, એ હિસાબથી અમારે એમ લાગ્યું કે ચાનું બેસ્ટ રહેશે। જે તમારા ગ્રુપના મેઇન સભ્ય? અમારા ગ્રુપના મેઇન સભ્ય છે અવિનાશ પાટીલ, અરવિંદભાઈ, કૌતિક માસ્ટર, પછી પ્રશાંત પાટીલ, રાજુ પાટીલ, ભારત પગાર, અસંખ્ય મિત્ર છે ભાઈ, અસંખ્ય મિત્રો છે એમના। હવે આપણે પૂછીશું કે આમના જે મેન છે આપણે મોબાઈલવાળા ને, મોબાઈલવાળા ભાઈ છે તો આપણે મોબાઈલવાળા ભાઈની સાથે આપણે વાત કરીશું। મોબાઈલવાળા ભાઈ, આપણે શું નામ તમારું? મારું નામ અવિનાશ પાટીલ છે। અવિનાશભાઈ, આપણે કેવી રીતે આખા ગ્રુપને એમ લઈને ડિસિઝન? હા, મેં બધા ગ્રુપને લઈને ચાલ્યો, એમને મેં કીધું બધા લોકો કોઈ તેલ આપે છે, કોઈ પાણી આપે છે, મેં કીધું કોઈ આ ચા આપે છે, કોઈ સાકર આપે છે, મેં કીધું આપણે દૂધનું આયોજન કરીએ કેમ કે દૂધનું આયોજન કોઈ કરતો નથી, એટલે મેં માઇન્ડમાં આવ્યો મારો અને કૌતિકભાઈનો વાત થયેલી। મેં કીધું ભાઈ આપણે અહીંયા સેવામાં આવીએ છીએ અને દૂધનો યોગદાન બહુ લોકો ઓછું લોકો આપે છે, એટલે મેં કીધું આપણે દૂધનું આયોજન આપીશું એમ। તો અમારા જે એના ખાતે આપણે દૂધનું આયોજન રાખેલું હતું અને લાસ્ટ દિવસે આપણે 400 લીટર આપણે આપાયું છે। ગ્રુપના એક સભ્યની આપણે વાત કરીએ પણ અહીં ગ્રુપ તો એટલું મોટું છે, અસંખ્ય મોટું ગ્રુપ છે, જ્યાં ગ્રુપના અન્ય સભ્ય સાથે આપણે વાત કરીશું। શું તમારું નામ? મારું નામ નીતિન દેવરે, હું ડિંડોલી સ્વસ્તિક વિલાથી આવું છું। અમારા મિત્રો 100 પાંડેસરા મિત્રો, ડિંડોલીના મિત્રો, અમે પહેલા દિવસે અહીંયા વિઝિટ કરી શિવ મહાપુરાણની, ભારતની સૌથી મોટી શિવ મહાપુરાણની કથાની આયોજન જ્યારે સુરતમાં થઈ રહ્યું ત્યારે લાખો લોકો ગામથી અહીંયા આવે છે શિવ મહાપુરાણનો લાભ લેવા માટે। ત્યારે એક સેવાકીય કાર્ય તરીકે અમે આજે પહેલા દિવસે જ્યારે ચા અને નાસ્તાનું વિતરણ જોયું તો ત્યારે અમારે ગ્રુપમાં ચર્ચા કરી, ત્યારબાદ અમે નક્કી કર્યું કે આપણે પણ કંઈ કરવું જોઈએ। ત્યારે એક છેલ્લા દિવસે આજે અમે 100 મિત્રો પાંડેસરા ડિંડોલી મિત્રો મળીને આજે એક દિવસીય દૂધનું ચા માટે સેવાકીય કાર્ય કર્યું છે, જેમાં અમે 500 થી 600 લીટરનું દૂધનું અમે આપણે સેવાકીય કાર્ય કરેલું છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।